બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવકંબોઈ ગામે ભક્તિનો અનેરો પ્રસંગ જોવા મળ્યો. દંડવત પ્રણામ કરતા મંદિરે પહોંચ્યા. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવકંબોઈ ગામે એક અનોખી રીતે માનતા પૂરી કરવા માટે 3 કિલોમીટર સુધી દંડવત પ્રણામ કર્યા હતા અને તેમની બાધા પૂર્ણ કરી હતી. જો કે વાત કરીએ તો કંબોઈ ગામના વિષ્ણુભા તલકસિંહ સોલંકીને કંબોઈ ગામમાં આવેલા શ્રી મોરપિયા વીરદાદા મહારાજના મંદિર ખાતે પોતાની અંગત જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી આશા સાથે પોતે બાધા રાખી હતી, જેમાં એમની મનોકામના પૂરી થઈ જતા તેઓએ પોતાના પરિવારના સભ્યો સાથે કંબોઈ ચોકડીથી કંબોઈ ગામ સુધી 3 કિલોમીટર સુધી જમીન ઉપર કપડાની ચાદર પાથરી દંડવત પ્રણામ કરતા કરતા શ્રી મોરપિયા વીરદાદા મહારાજના મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યારે આજના આધુનિક અને ટેકનોલોજી યુગમાં પણ દેવી દેવતાઓના પરચા પરંપાર છે, ત્યારે શ્રદ્ધાળુઓની ભક્તિની શક્તિ મુજબ પૂજા અર્ચના, આરતી અને હોમ હવન કરવામાં આવે છે. ત્યારે હવે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ પર મનોમન વિશ્વાસ મૂકીને પોતાના સાચા ભાવથી ભક્તિ કરે છે તેનું ફળ ચોક્કસ મળે છે, જેનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. ત્યારે અમુક પ્રકારના ઘણા બધા લોકો પોતાના દેવી દેવતાઓ ઉપર નિવેદનો આપીને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે. ત્યારે હવે આ દંડવત પ્રણામ કરી માનતા પૂરી કરી કંબોઈ ગામના વિષ્ણુભા તલસિંહ સોલંકીએ એક ઉત્તમ અને સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે આ દંડવત પ્રણામ કરીને શ્રી મોરપિયા વીરદાદા મહારાજના દર્શન કરવા જતા હતા. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને રસ્તામાં તેમજ કંબોઈ ગામે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.